તો આ સાથે આશિષ કુમાર સિંહ જે આશિષ કુમાર ચૌહાણ છે એનએસસીના એમડી અને સીઈઓ, તેણે પર જીએસટી રિફોર્મના કામકાજ પર પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ. સપ્ટેમ્બર 3, 2024 જે જીએસટી માટે અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે, એને કારણે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને આદરણીય વિત્તમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનો થેન્ક યુ પણ કહીશ ને આભાર પણ માનીશ. કારણ કે આ જે જીએસટીના રિફોર્મ્સ છે એકદમ ડીપ રિફોર્મ્સ છે. એનાથી બેડ સ્લેબ હવે 5 અને 18% રહ્યા છે અને એ બી ઓવરઓલ ઇન્સિડન્સ ઓન ટેક્સ, એટલે જે ટેક્સ આપણે ભરતા હોઈએ એની જે માત્રા છે બહુ ઓછી થઈ છે. એને કારણે આમ જે સાધારણ વ્યક્તિ છે એના હાથમાં વધારે પૈસા આવશે, જે પોતાની મરજીથી યુઝ કરી શકશે. જેવી રીતે કે બાળકોના એજ્યુકેશન માટે, કે કોઈ વસ્તુ ખરીદવા માટે, કે કોઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ ફ્રીજ, ટીવી હોય, એસી હોય, કાર હોય, સ્કૂટર હોય, ખરીદવા માટે પણ યુઝ કરી શકશે. એને કારણે સ્ટીલ કંપની, સિમેન્ટ કંપનીઝ, રિયલ એસ્ટેટ પણ ખરીદી શકે છે, સ્ટોક માર્કેટમાં પણ નિવેશ કરી શકે છે. એને કારણે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં, ઇવન ટ્રાવેલ, ટુરિઝમ, બધાને ઘણો ફાયદો થશે. અને જે ભારતનું અત્યારે વર્ચસ્વ છે દુનિયામાં કે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, 7.8% આપણે ગ્રોથ રેટ ગયા ક્વાર્ટરમાં આપણે એચીવ કરેલો છે, એનાથી પણ વધશે એવી મારી માન્યતા છે. અને આ કારણે જે ઓવરઓલ પ્રોડક્શનની કોસ્ટ છે એ પણ ઘટશે અને વધારે રોજગાર મળવાની શક્યતાઓ છે. એને કારણે એક વર્ચ્યુઅસ સાયકલ, જેને કારણે વધારે જોબ્સ આવે, વધારે લોકો કમાય અને એનાથી પાછું સેવિંગ થઈ અને આગળ ભારતની પ્રગતિ થતી રહે, એવું મારું માનવું છે. ધન્યવાદ. તો આ સાથે હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હીરાનંદા